બીટીપી સબ્જેક્ટમાં આજનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન જે જનરલી 4 અથવા 7 માર્કમાં પૂછાય છે, તો એને આપણે જોઈએ તો વોટ ઇઝ નેબરહુડ પ્લાનિંગ એન્ડ એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ નેબરહુડ પ્લાનિંગ. નેબરહુડ પ્લાનિંગ એટલે પાડોશીપણું શું છે અને તેના સિદ્ધાંતો છે એ જણાવો. તો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ નેબરહુડ પ્લાનિંગ ઇઝ સ્મોલ યુનિટ which serves the local community which seems to have a lost in the modern city of life. નેબરહુડ પ્લાનિંગ એ નાનકડો એકમ છે જે સ્થાનિક સમુદાયની એક કામ કરે છે અને એવા પાડોશી સંબંધને એક પ્રોત્સાહન કરવા માટે એક પ્રોત્સાહિત કરે છે અને જે હાલના મોડર્ન સિટીની અંદર એ લુપ્ત થતી જોવા મળતી હોય છે. તો પ્રિન્સિપલ ઓફ નેબરહુડ પ્લાનિંગ જોઈએ તો પહેલો પોઈન્ટ સાઇઝ, પોપ્યુલેશન, બાઉન્ડ્રીઝ, પ્રોટેક્ટિવ સ્ટ્રીટ્સ, ઇન્ટરનલ સ્ટ્રીટ્સ, લેઆઉટ ઓફ બિલ્ડિંગ, શોપિંગ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટર એન્ડ ફેસિલિટીઝ. આ 9 પોઈન્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ નેબરહુડ પ્લાનિંગની અંદર જોવા મળે છે અને આને છે પોઈન્ટ વાઇઝ સમજીએ તો પહેલું છે સાઇઝ એટલે કદ, પોપ્યુલેશન એટલે વસ્તી, બાઉન્ડ્રીઝ એટલે સીમાઓ, પ્રોટેક્ટિવ સ્ટ્રીટ્સ એટલે રક્ષણાત્મક સ્ટ્રીટ્સ, ઇન્ટરનલ સ્ટ્રીટ્સ એટલે આંતરિક ગલીઓ, લેઆઉટ ઓફ બિલ્ડિંગ એટલે મકાનનું લેઆઉટ, શોપિંગ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટર એટલે કોઈ એક સમુદાયનું કેન્દ્ર હોય તે, અને લાસ્ટ વન છે ફેસિલિટીઝ એટલે સુવિધાઓ. ટોટલ 9 પોઈન્ટ છે, એમાંથી આપણે 3-4 પોઈન્ટ સમજીએ જેથી કરીને તમને પ્રશ્નમાં ડાઉટ્સ છે ક્લિયર થઈ જાય. તો પહેલો પોઈન્ટ છે તો સાઇઝમાં જોઈએ તો સાઇઝ ઓફ નેબરહુડ યુનિટ ઇઝ લિમિટેડ અબાઉટ 1 to 1.5 સ્ક્વેર કિલોમીટર. કે નેબરહુડનું એકમનું કદ છે 1 થી 1.5 સ્ક્વેર કિલોમીટર જેટલું મર્યાદિત છે જોવા મળતું હોય છે. બીજો પોઈન્ટ છે ઇટ શુડ બી કેપેબલ ટુ accommodating the population of 2000 to 5000 for which or one primary school is required. કે 2000 થી 5000 વસ્તીને સમાવવા માટે એ નેબરહુડ યુનિટ છે એક સક્ષમ હોવું જોઈએ અને પ્રાઇમરી સ્કૂલ જેવી છે રિક્વાયરમેન્ટ છે હોવી જરૂરી છે. બીજો પોઈન્ટ જોઈએ તો બાઉન્ડ્રીઝ. ધ નેબરહુડ unit should be bounded on the all its sides by the main road wide enough for the traffic. કે નેબરહુડ યુનિટ છે બધી બાજુએથી મુખ્ય માર્ગ છે દ્વારા બંધાયેલો હોવો જોઈએ કે જેથી કરીને કોઈ ટ્રાફિક ન થાય અને ટ્રાફિક માટે મદદરૂપ બને. પછીનું છે ઇન્ટરનલ સ્ટ્રીટ્સમાં જોઈએ તો there is the design ensure the safety of the school going to children and people. કે આંતરિક ગલીઓમાં જોઈએ તો શાળાએ જતા બાળકો માટે અને લોકો માટેની સલામતી માટે જે ઇન્ટરનલ સ્ટ્રીટ્સ છે એને ડિઝાઇન કરવા માટે આવે છે. ઇટ શુડ બી સર્ક્યુલેટ થ્રુ આઉટ ધ યુનિટ વિથ ઇઝી એક્સેસ ટુ ધ શોપ એન્ડ કોમ્યુનિટી સેન્ટર. દુકાન કે કોમ્યુનિટી સેન્ટરની અંદર સરળતાથી પહોંચી શકાય એટલા માટે ઇન્ટરનલ સ્ટ્રીટ્સ છે મહત્ત્વપૂર્ણ બની રહેતી હોય છે. એના પછીનો પોઈન્ટ છે શોપિંગ સેન્ટર્સ. કે જનરલી તમે જોવો છો કે શોપિંગ સેન્ટર નેબરહુડ પ્લાનિંગનો એક મહત્ત્વનો ભાગ જોવા મળે છે. તો નેબરહુડ યુનિટ્સ શોપ્સ શુડ બી લોકેટેડ ઓન ધ સર્ક્યુમફરન્સ ઓફ ધ યુનિટ પ્રિફેબલી એટ ધ ટ્રાફિક જંકશન. કે જે તમારા રોડ સાઈડની ટ્રાફિકની અંદર જે તમે ટ્રાફિક જંકશન કહો છો એ બાજુથી નજીકના એરિયાની અંદર તમારો શોપિંગ સેન્ટર છે હોવો જરૂરી છે. કે દુકાન છે, મોલ્સ છે, એ બધું હોવું જરૂરી છે. લાસ્ટ વન છે કોમ્યુનિટી સેન્ટર. ઇટ શુડ બી પ્રોવાઇડેડ ફોર ધ ઇચ કોમ્યુનિટી વિથ ધ સોશિયલ, કલ્ચરલ એન્ડ રિક્રિએશનલ એમિનિટીઝ. કે દરેક સમુદાય માટે સામાજિક, સાંસ્કૃતિક અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડવા માટે નેબરહુડ યુનિટ ખૂબ જ મહત્ત્વનું બનતું હોય છે.